ગુડ મોર્નિંગ મારા વાલા ભાઈઓ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. પપ્પા શું કરી રહ્યા છો? પપ્પા કંઈક ગીત વગાડી રહ્યા છે. મમ્મી શું કહે છે તું? ઓહો, લેટ થઈ ગયું ભાઈ. મમ્મી એમ કે ચા બનાવતો બધા તો તે બ્લોગ બનાવ્યો હોત તો કેટલો સારો આવે. સોરી મમ્મી, લેટ થઈ ગયું ને. કાલથી આપણે યાદ રાખશું એને, બરાબર? અત્યારે ફટાફટ ચા બની ગઈ છે તો ચા પી લઈ. ચા અને નાસ્તો. આ ડબ્બામાં છે બધું ચવાણું ને ખાખરા ને એવું બધું. આ ડબ્બામાં છે મમરા. તો ફટાફટ જમી નાસ્તો કરી લઈએ. યશભાઈ એ તૈયાર થઈ ગયા છે ઓલમોસ્ટ, એટલે એ તૈયાર થઈ જાય કે નીકળશું ઓફિસ જવા. અને રહ્યો બધા માટે સરપ્રાઈઝ છે. ગાઈસ તૈયાર થઈ ગયા છીએ, હવે ફટાફટ નીકળી ગઈ છે. શું મમ્મી પપ્પા મજા? મમ્મી પપ્પા ચા પી રહ્યા છે, યશભાઈ ટિફિન ભરી રહ્યા છે. તો ફટાફટ નીકળીએ હવે. વગર કામનું હેલ્મેટ રેડી છે. ફટાફટ નીકળીએ. પપ્પાના આજ વીઆઈપી જ ભજન ચાલે, અલગ જ ભજન વગાડે છે. હા પપ્પા મજા આવી ગઈ. સો ગાઈસ નીચે આવી ચૂક્યા છીએ અને વાતાવરણ તો એકદમ ગુલાબી ગુલાબી છે, ચિલ્ડ આઈસબર્ગ જેવું. જો અહીંયા પક્ષી ચણતા આવે એ ઠંડી આવે નહીં યાદ તો. એ માતાજી હારું છો. બસ યશભાઈની રાહ જોઈ રહ્યા છીએ. સરસ મજાની અમારી સોસાયટી. મોજ મોજ. તો મળીએ. યશભાઈ આવી ગયા છે. ફટાફટ હવે નીકળી શકીએ, મોડું થાય ને. ચલો તાણ. સો ગાઈસ પહોંચી ગયા ઓફિસે. મેં ભગવાનનું દર્શન કરી લીધા. કૃષ્ણાય વાસુદેવાય હરિહે પરમાત્મને પ્રણત કૃષ્ણાય ગોવિંદાય નમઃ. જય શ્રી કૃષ્ણ. દાદાનું દર્શન કરી લીધા. ડેસ્ક આપણું ચાલુ થઈ ગયું છે અને કામ કરીએ બરાબર. થોડો વિડીયો અપલોડ કરી દઈએ પછી કામ ચાલુ કરીએ સરસ મજાનું. બાકી જોઈએ દિવસ કેવો રહે છે, શું થાય છે. બેહો ગુડ થાય જોઈએ, મળીએ. સો ફાઇનલી ગાઈસ ઓફિસથી નીકળી ચૂક્યા છીએ. યશભાઈ આવી ચૂક્યા છે. કેમ આટલા ખૂણામાં ઊભા છો? કે આવી ગયા? હાવ આજ તો વહેલા આવ્યા. ઓ યાર ચલો ચાલશું. ક્યાં જઈશું? ક્યાં ફરવાની જવું? હા ઓકે ભાઈ, આ સીએનજી બાઇક છો, ઇન્ડિયાનું ફર્સ્ટ સીએનજી બાઇક. આપણે લેવાની ઈચ્છા કરી પણ ક્યારે લઈશું ખબર નહીં. તો ફટાફટ જઈએ ચલો. સો ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. ભાઈ કડકડતી ઠંડી છે યાર. હા હા હાથ તો લાલ લાલ થઈ ગયા હતા બાઇક ચલાવતા. આજ તો મોજા નતા પહેરતા, લાલ લાલ થઈ ગયા હાથ. કેમ યશભાઈ, કેવી ઠંડી? બહુ જોરદાર ને. ખતરનાક. મમ્મી શું કરો છો? કઢી. મમ્મીની સ્પેશિયલ કઢી, વ્હાઈટ કઢી જોરદાર બનાવો. વ્હાઈટ કઢી બનાવજો. તો નહીં વ્હાઈટ બનાવી ને મજા આવશે. સારું ચલો. ખીચડી બનાવી છે, કઢી બનાવી રહ્યા છે.
ત્યાં સુધી આપણે તંબુરો વગાડીએ ત્યાં કંઈ પડ્યું છે ચોકલેટ પડી પણ નહીં ખાવી ત્યારે ખોટી શરદી થઈ ગઈ નહીં પડી ગઈ તો તંબુરો વગાડવા બેસીએ ત્યારે ઇટ્સ મીન્સ ગિટાર તો ફટાફટ ગિટાર વગાડી શાંતિથી બેઠા બેઠા ટાઈમ પાસ કરવા કેમ ભગતભાઈ કેમ એ બેસી ગયા બસ મજા આવે ચલો વગાડીએ હેપી બર્થડે વગાડતા હોય તો પ્રેક્ટિસ કરી રહ્યું સારું આવી રહ્યું છે તો મજા આવે છે સો ગાઈસ મારે અત્યારે ફટાફટ ભાગવું પડ્યું છે શેવિંગ કરાવવા કારણ કે રવિવારે જવાનું છે સવારે વહેલા બહાર એ સરપ્રાઈઝ છે અને કાલે સેટરડે કાલે નહીં કરાવાય એટલા માટે આજે ફટાફટ ભાગું છું જો બંધ ના થઈ ગયું સારું છે અત્યારે અડધી રાત દોડે મમ્મી પર બગડી ખાતા વગર દોડે એટલે ફટાફટ જઈએ અને ફટાફટ લાઈનનો નંબર આવી જાય સો ગાઈસ ફાઇનલી શેવિંગ કરાવીને આવી ગયા છીએ અને ભાઈ એને ઠંડુ ઠંડુ પાણી જે છાંટ્યું છે નહીં માના બૂમ પડી જાય ગજબ છે ધ્રુજી ભાઈ ભાઈ ધ્રુજી પાણી પથ્થર માર બાબરે મન મેં હલચલ સે મચી જાએગી વાહ શું સોંગ છે બાકી તો કેવો લાગુ છું કોમેન્ટમાં લખો પ્લીઝ લખો કોમેન્ટમાં પ્લીઝ લખો કેવો લાગુ છું મસ્ત ફર્સ્ટ ટાઈમ આવી સ્ટાઇલ કરાવી છે લોંગ દાઢીની તો કેવો લાગુ છું ભાઈ યશભાઈ નવું જેકેટ પહેર્યું છે એ મુસ્સીવાલા જેવું લાગી મુશીવાલા અમારે ગાંધીવાલા નહીં તો ગાઈસ હવે મૂવી જોવાનો પ્લાન બન્યો છે મમ્મી તમે આવું મૂવી જુઓ જય સ્વામિનારાયણ ભાઈ મમ્મી આરામ પર જાય છે અમે થોડી પિક્ચર જોઈએ તમે કઈ બાજુ જાઓ છો બહુ જોખું આવ્યો છે ફિલ્ટર કહેવાય તો આપણે મસ્ત એવો પ્રોગ્રામ કરીએ હવે પિક્ચરનો કયા પિક્ચર સારા પડે છે અંદર જોઈએ જે બી સારું પડ્યું હોય ગેંગ ઓફ વાસેપુર અથવા હંસાપુર જે બી પડ્યું હોય જોઈએ ખાવાનું પીવાનું મજાની લાઈફ ટેન્શન નહીં લેવાનું મજાની લાઈફ મજાની લાઈફ મજાની લાઈફ ખાવાનું પીવાનું મજાની લાઈફ તો ગાઈસ સેવિંગ કંઈક આવું કરાવ્યું છે શેડિંગ સાથે કેવું લાગે છે પ્લીઝ કોમેન્ટ કરો
तेरा भाई जोगिंदर लग रहा है ना. पुष्पा झुकेगा नहीं साला. સો ગાઈઝ ફાઇનલી 10 મિનિટની મહેનત પછી પિક્ચર મળ્યું છે જોવા માટે. યશભાઈએ કીધું કે આ સારું પિક્ચર છે, જો તું, એટલે જોઈએ છે. ધ ફાઉન્ડર કરીને પિક્ચર છે મેકડોનલ્ડ્સનું, જે એની ટ્રુ કઈ રીતે મેકડોનલ્ડ્સ બન્યું એના વિશે બતાવવામાં આવ્યું છે. તો જોઈએ શું કહેવા માગે છે સ્ટોરીમાં, શું છે ને જોઈએ. બાકી તમને બતાવું તો કંઈક આવું પિક્ચર છે. તો ફાઇનલી ગાઈસ આજના બ્લોગને અહીંયા વિરામ આપીએ છીએ આપણે. વાગી ગયા છે રાતના 12:30 અને મૂવી જોતો હતો. મૂવીથી તો અડધું જ પત્યું છે અને થોડું બાકી છે. મૂવી સારું છે, મેકડોનલ્ડ્સની જર્ની વિશે બતાવ્યું છે. તો જોઈએ છે, ઇન્ટરેસ્ટિંગ છે તો જોઈએ. કાલ પડતી જશે કદાચ. અને ઠીક છે, હવે સુઈ જઈએ વહેલા સાર. બાકી મળીએ તીકલે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. Yeah.